પણ જે પોકરણગઢમાં અજમલ રાજાના ઘેર પીર થઈને પૂજાણા ને એ અલગ ધણી રામાપીરનો અવતાર ધર્યો, એવો અવતાર તો કોઈ દિવસ ભગવાનના એકે અવતાર કાર્ય નથી. વાલા, જે દિવસ રણુજામાં રામાપીર પૂજાય છે એનું ઋણીચા ધામ કહેવાય છે. આજે જગતમાં કોઈ એવો માણસ નથી કે જેને રણુજા જોયું નથી. એની એક માનતા માનો ને તો કોઢિયાના કોઢ મટી જાય, રોગિયાના રોગ મટી જાય. વાલા, એના ભક્તોની સામે આંગળી કરે, એના પેઢીઓના નકશા મટી જાય. તો આ તો પોકરણગઢનો પીર છે, એની વાતો આજે મારે કરવી છે. તો રણુજામાં આજે રામાપીરની જે સમાધિ છે ને એ કદાચ 500-600 વર્ષ જૂની સમાધિ છે. અને એવી કહેવત છે કે પોકરણગઢમાં અજમલ રાજાના કોઈ શકન નતું લેતું. ત્યારે અજમલ રાજાએ ભગવાન ભોળાનાથ જોડે આજીજી કરીને કાશી નગરીએ જઈને તપસ્યા કરવા બેઠા ને ત્યારે અજમલ રાજાએ અંતે ભોળાનાથને મોતની માગણી કરી. ત્યારે કૈલાસપતિ ભોળોનાથ પ્રસન્ન થયા અને અજમલ રાજાને કીધું કે અજમલ, આજે તારે ભલે દીકરો નથી, તારે 3 દીકરીઓ છે, પણ હું ભોળોનાથ કોઈનો દીકરો થયો નથી કે થવાનો નથી. આજે તું દ્વારિકા નગરી જા, ભગવાન કૃષ્ણ તારા મનોકામના પૂરી કરશે. ત્યારે ભગવાન કૃષ્ણની આજીજી કરી ઘરે આવ્યા, ભગવાન કૃષ્ણનું સ્મરણ કર્યું, મિનળદેને વાત કરી કે આજે મને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા છે અને ભોળાનાથે એવું કીધું કે દ્વારિકા નગરી જાજે ને કૃષ્ણ ભગવાનને સ્મરણ કરજે, ઈ તને દીકરો આપશે. ત્યારે મિનળદેવે વાત કરી કે ભલે દ્વારકા જાઓ, પણ આજ મારા બનાવેલા લાડુડા લેતા જાઓ ને ભગવાનને જમાડજો. કદાચ ભગવાન એક અસ્ત્રીની વેદના જાણીને તમને પ્રસન્ન થઈને દીકરો દઈ દે. ત્યારે અજમલ રાજાએ જ્યારે દ્વારિકાની વાટ પકડી, ઈ પહેલા તો સગુણાના વિવાહ કરી દીધા. કેમ કે ગામના મેણા હતા કે જેની 3 દીકરીઓ કુંવારી ફરે, એ અજમલને આજે દીકરો નથી. આવા તો ઘણા બધા લોકો મેણા મારતા. ત્યારે સગુણાના વિવાહ કર્યા. પિંગળગઢના રાજા એમના પુત્ર સાથે સગુણાના વિવાહ કરી દીધા. અને જ્યારે વિવાહ કરીને સગુણાના કંકુના હાથ કરીને જ્યારે અજમલ રાજાએ દ્વારિકાની વાટ પકડીને ત્યાં તો દ્વારકા જ્યાં, દ્વારકા જઈ અને ભગવાનના જે પથ્થરનું મંદિર આજે તમે હું જે જોઈ રહ્યા છો ને એ શોભા મંદિર, ત્યાં જઈને તો ભગવાનની આજીજી કરીને અજમલ રાજા કહેવા લાગ્યા કે હે અખિલ બ્રહ્માંડના માલિક દ્વારિકાના નાથ, આજે મારે ઘરને આંગણે એક શેર માટીની ખોટ છે અને શેર માટીની ખોટ જો પૂરી કર ને તું જ કરે બાપા. ત્યારે અજમલ રાજાને ભગવાને કઈ જવાબ ના આપ્યો. તો પથ્થરની મૂર્તિ હતી, પણ શ્રદ્ધા હોય ને ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી. પથ્થરની મૂર્તિને જ્યારે જવાબ ના આપ્યો તો અજમલ રાજા ક્રોધે ભરાયા અને ક્રોધે ભરાઈને અજમલ રાજાએ લાડુ ભગવાન ના જમ્યા ને તો જારીનો ઘા કરી દીધો. જારીનો ઘા કરે તો પૂજારી આવી ગયો કે આ કઈ ગાંડો લાગે છે. પૂજારીએ એમ કીધું કે અજમલ રાજા, તમે પોકરણગઢના રાજા હશો, પણ આ તો અમારો દ્વારિકાનો રાજા છે. એ અહીંયા મંદિરોમાં ના રહે, એ તો દરિયામાં અંદર ખોનાની નગરીમાં રહે. તો અજમલ રાજાની તો ભક્તિ હતી, ને ભક્તિની શક્તિ હોય ને વાલા, તો તમે જોઈને જોઈ લેજો. જ્યાં ભક્તોની ભક્તિ છે ને તો એને ઝેરનો પણ વિશ્વાસ કરી લીધો છે. મીરાબાઈએ કૃષ્ણના આ કોલે તો રાણાના ઝેર પી લીધા હતા. અને એ દિવસે અજમલ રાજાએ દોટ મૂકી અને ઘોડો બાંધ્યો દ્વારિકાની લીંબડીએ અને દોટ મૂકી તો સીધો સડ ખાબક્યા દ્વારિકાના દરિયામાં દોટ મૂકી. ત્યાં તો પૂજારીને તો એમ થયું કે આજે એક રાજા ગાંડો હતો તે મરી ગયો, પણ વાલા આ તો અખિલ બ્રહ્માંડનો માલિક હતો. એને અજમલ રાજાને વધાવી લીધા અને પાણિયારીઓ હોમી મળી. અને અજમલ રાજાએ પૂછ્યું કે બેન આ કઈ નગરી? ત્યાં તો એ પાણિયારીઓએ કીધું કે આ તો દ્વારિકાના રાજા કૃષ્ણની નગરી. ત્યારે જ્યાં અજમલ રાજા કૃષ્ણના દરબારમાં આવ્યા ને વાલા, એ દિવસ અખિલ બ્રહ્માંડનો માલિક કપાળે પાટો બાંધીને બેઠો હતો. અને એને જોઈને અજમલ રાજા ઘણા મૂંઝાણા કે આજ જો જગતના નાથને કપાળે પાટા બાંધવા પડે તો અમે તો પામર જીવ છીએ, અમારે દુઃખ હોય એમાં શું નવાય. ત્યારે અજમલ રાજાએ પ્રભુને પૂછ્યું. પ્રભુએ જ્યાં બાત પીડીને જગતના નાથે 2 વખત બાત પીડી છે. એક જગતમાં સુદામાને અને એક નરસિંહ મહેતાને, ત્રીજા પોકરણગઢના રાજા અજમલને. અને વાલા, જે દિવસ કૃષ્ણએ અજમલને બાદ પીડી ત્યાં તો બ્રહ્માંડમાં કડાકો બોલી ગયો. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે આમ તેમ આખું બ્રહ્માંડ ડોલવા લાગ્યું. ત્યારે ભગવાને કનૈયાએ કીધું કે રાજા અજમલ કેમ આવવું પડ્યું તમારે? ત્યારે અજમલ રાજાએ વાત કરી કે પ્રભુ તમે તો અંતર્યામી છો, તમે ત્રિભુવનના નાથ છો, તમારાથી શું વાત અજાણ હોય. ત્યારે પ્રભુએ કીધું કે અજમલ તારે જે જોતું હોય એ માગી લે. આજે તે સાબિત કરી બતાવ્યું કે હું ભક્ત છું ભગવાનનો. ત્યારે અજમલ રાજાએ કીધું કે વાલા મારે શેર માટીની ખોટ છે અને પોકરણગઢના રાજમાં ભૈરવ નામનો રાક્ષસ છે કે જેનો 8 પોરેનો ત્રાસ મચી ગયો છે. ત્યારે પ્રભુએ કીધું કે
કે અજમલ ભલે તારે ત્યાં શેર માટીની ખોટ છે ને હું પ્રભુ પૂરી કરીશ. ત્યારે અજમલજીએ કીધું પ્રભુ દીકરો તો આપો પણ તમારા જેવો આપજો. ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક બોલ્યો કે અજમલ મારા જેવો દીકરો તો બીજે ક્યાંય નહીં, હું પોતે જ છું, હું પરમાત્મા છું, મારા જેવો બીજો કોઈ દીકરો ન હોય, હું મારાથી અધિક બીજું કોઈ હોય નહીં. ત્યારે અજમલ રાજાએ કીધું પ્રભુ તો તમે પધારો. ત્યારે અજમલ રાજાની વાતને માન્ય રાખીને અખિલ બ્રહ્માંડના માલિકને સૃષ્ટિ ઉપર રણુજા એવું ગામ ગવરાવવું છે ને, ત્યારે પ્રભુ બોલ્યા કે અજમલ ભલે તારા ત્યાં હું પધારું છું. ત્યારે અજમલ રાજાને ભગવાને 2 ફૂલ આપ્યા કે આ ફૂલની પૂજા કરજે. એમાં ભાદરવા સુદ દસમ ને પાછલા પોરે તારે ત્યાં એક દીકરો જન્મશે, એનું નામ વિરમદેવજી રાખજે. અને 11 ના દિવસે પરોડીએ તારે 11 કંકુ પગલા કરીને હું આવું ને ત્યાં મારું નામ રામદેવ રાખજે. અજમલ રાજાના આટલું કહીને તો હાલતા થયા. પણ મિત્રો કહેવાની વાત એ છે કે અજમલ રાજા જે દિવસ દરિયાની બહાર નીકળ્યા પ્રભુની હોનાની દ્વારિકામાંથી, ત્યાં તો એમનો ઘોડો નહોતો બોધેલો. અને એ પૂજારી એમના સામે આવ્યો ને ત્યારે એમને જોયો ને અજમલ રાજાને એવું માન્યું કે આ તો કંઈક ભૂત કે પલીટ લાગે છે, એની ઘોડાની માગણી કરવા આવ્યો લાગે છે. ત્યારે એની બીકે એને ઘોડો અજમલ રાજાને પાછો આપી દીધો. અજમલ રાજા એની એ ઘોડે સવારી કરીને પોકરણગઢના રાજમાં આવીને મિનળદેને વાત કરી. ત્યારે મિનળદેએ કીધું કે ભલે મારો જગતનો બાપ જો આપણે આગને વધારે તો આપણા તો ભવના પૂર્ણ છે, પણ કોઈ માને કે ન માને એ મિનળદે નહીં, જશોદા માતા હતી. અને અજમલ નહીં, એ તો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણનો બાપ બની ગયો ને, એ નંદ રાજા હતો. વાલા આવા લેખ તો પ્રભુ જ બનાવે. અને રાક્ષસોને જ્યારે આ સૃષ્ટિ ઉપર એમનું જોર વધારી દીધું છે ને, ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક ગમે તે સ્વરૂપે અવતાર લઈ અને ભક્તોને સેવકોને ધર્મની રક્ષા કરી છે. વાલા જે દિવસ અજમલ રાજા આટલો હરખનો પાર ના રહ્યો, ભગવાને જ્યાં જન્મ કર્યો અને વિરમદેવનો જન્મ થયો દસમના દિવસે રાતે, અને અજમલજીના ઘેર ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે પધાર્યા ને, એ દિવસ હતો 11 ના દિવસે ભાદરવા સુદ 11 અને હવારે પરોડીએ. અને વાલા જગતનો બાપ જ્યારે પધાર્યો ને ત્યારે તો આખા જગતમાં ઢોલ નગારા, કોઈ મંદિર એવું બાકી નતું કે જ્યાં ભગવાનના પરચા ના થયા હોય. વાલા જેમ વીરપુરમાં જલારામને ભગવાન મળ્યા ને સત્તાધારમાં જેમ આપોઆપ નોબતો વાગવા માંડી ને, એવી જ રીતે જ્યાં પોકરણમાં ભગવાનને જ્યાં એમનો વાહો થયો ને ત્યાં તો આખું પોકરણ ધ્રુજી ઉઠ્યું હતું. અખિલ બ્રહ્માંડનો બાપ પધાર્યો, મિનળદેને અજમલના હરખનો પાર ના રહ્યો. એ દિવસે કંકુ પગલી કરીને ભગવાન અલગ ધણી રામોપીર પધાર્યા અને ઘોડીએ પધાર્યા વિરમદેવજી, અને વિરમદેવજી પધાર્યા બાજુમાં કંકુ પગલીને અલગ ધણી રામોપીર પધાર્યા ને, ત્યારે તો માતા મિનળદે ગાયું દોઈને આવીને દૂધની ડેક ચૂલે મૂકી ઊની થવા, અને માં મિનળદે ગાયનું વાછરું બાંધવા ગયા. ત્યાં તો એમને અચાનક યાદ આવ્યું કે દૂધની ડેક તો ચૂલે છે ને ઉભરાઈ જાય દૂધ. ત્યારે મિનળદે જ્યારે ઘરમાં આવ્યા હતા તો કંકુ પગલા જોયા. કંકુ પગલા જોઈને મિનળદે વિચાર કર્યો કે આવા કંકુ પગલા કોના હશે. ત્યારે તો જગતનો બાપ અખિલ બ્રહ્માંડનો માલિક કનૈયો ઘોડિયામાં ઘૂઘુઆટા કરતો હતો. વાલા એ દિવસે મિનળદે જોઈને અજમલજીને વાત કરી કે આ બીજો દીકરો કોણ છે. ત્યારે અજમલજીએ વાત કરી કે જે 2 ફૂલ આપ્યા હતા ને એમાં વિરમદેવ તો તારા કુખે જન્મ્યો, પણ જગતનો બાપ તો કંકુ પગલા કરીને આવ્યો છે. તે દિવસ મિનળદીના હરખનો પાર ના રહ્યો અને રણુજામાં ઇતિહાસ રચાઈ દીધો. રણુજાના રાજાએ કે જે રણુજા ગામ બન્યું ને, એ રણુજા પહેલા રૂણીચા હતું અને એને રણુજા બનાવ્યું રામાપીરે. રૂણીચાના શેઠિયાએ રામાપીરને વાત કરેલી કે મારે ખાવા પીવા કઈ નથી. આ વાત થોડી અગાઉ કરું મિત્રો, કે જે દિવસ રામાપીરની જવાની આવી, રામાપીરે જે દિવસ બહુ પરચા પૂર્યા ને, એ દિવસે રૂણીચામાં એક નગર શેઠ હતો. નગર શેઠને ખાવા પીવા કહીને રૂણીચા ગામ ના હાચવી શકે. અને પહેલાના જમાનામાં તો વાણિયા જે નગર શેઠ હોય ને એ ગામ હકારે. અને એ દિવસ વાણિયાએ રામાપીરને આવી વાત કરી તો રામાપીરે કીધું કે શેઠ તમે વિદેશની યાત્રા કરો ને વિદેશ જઈને તમારો કંઈક ધંધો કરો, જો એમાં હું હવા ના પૂરું ને તો હું પોકરણનો પીર નહીં. વાલા એ દિવસ નગર શેઠ વિદેશની ધંધો કરવા નીકળી ગયા, અત્યારે આપણે જેને ઉદ્યોગો કહીએ છીએ. અને એ દિવસ રામાપીરે માગણી કરેલી કે શેઠ જો વળતા આવો ને તો એ દિવસ મારા માટે હાચા મખમલનો રેજો લેતા આવજો. એ દિવસ રૂણીચા અને પોકરણગઢ અલગ હતું. પોકરણગઢ તો રામાપીરનો મેલ હતો અને રૂણીચા તો આ નગર શેઠનું એક ગામડું હતું. અને એ દિવસ રામાપીરે વાત કરેલી આ રેજાની શેઠ જે દિવસ લાખો કરોડો કમાઈને જે દિવસ પોકરણગઢની ધરતી હામુ મીટ માંડીને, એ વખત રામાપીરનો રેજો યાદ આવ્યો. રેજો તો યાદ આવ્યો અને રેજો બનાવ્યો પણ ખરો, પણ શેઠને અભિમાન આવ્યું કે હવે તો હું લાખો કરોડો કમાઈ ગયો, હીરા ઝવેરાત કમાઈ ગયો, હવે મારે રામાપીરની શું જરૂર. એ દિવસ આખી દરિયામાં જેમ માછલી તરફડે ને એમ શેઠનું નાવડું તરફડવા માંડ્યું. ત્યારે શેઠને યાદ આવ્યું કે અખિલ બ્રહ્માંડના માલિક અલગ ધણી રામાપીર આજે મને બચાવી લેજે બાપ, ન કે આજ મારા વાણિયાનું કોઈ ધણી નહીં થાય, આજ મારા છોકરા નાના, આજ
મારું કોઈ ધણી નથી. ત્યારે અખિલ બ્રહ્માંડના નાથ રામાપીરે એનું નાવડું તો બચાવી લીધું. ત્યારે શેઠનું નાવડું જે દિવસ બચી ગયું ને શેઠ જ્યારે રણુજામાં આવ્યા ને પોકરણગઢમાં આવ્યા ને ત્યારે શેઠે વાત કરી રામાપીરને કે પ્રભુ આજ તો હું બચી ગયો. તો રામાપીરે કીધું કે શેઠ કઈ રીતે બચ્યા? એટલે કે નાવડું અલગ ડોલત થતું હતું, પ્રભુ તમારું નામ લીધું નું બચી ગયો. ત્યારે રામાપીરે કીધું કે શેઠ મારો રેજો તો મને આપો. ત્યારે રામાપીરના આ હાથે રેજો જોયો ને ત્યાં તો વાણિયાના હોશ ઉડી ગયા. હા 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 કે અખિલ બ્રહ્માંડનો માલિક જો એના હાથો હાથ રેજો લઈને મારું નાવડું બચાવી લેતો હોય તો આ તો જગતનો બાપ છે. આ મારું કોઈ દિવસ દુઃખ ડોકાવા નહીં દે. બાપ એ દિવસથી જગતમાં અલગ ધણી રામાપીરનું રૂણીચા ધામ હતું અને એને સમાધિ તો પછી લીધી, રણુજા ધામ એ દિવસથી બની ગયું હતું. ભલે એને સમાધિ રૂણીચામાં લીધી, એ દિવસ રણુજા ધામ બનાવ્યું. પણ મારે વાત પાછી એટલેથી કરવી છે કે પોકરણગઢના રાજા અજમલને એટલું સુખ કર્યું ને કે લોકો જેના સકન નતા લેતા ત્યારે આખા રાજસ્થાનના રાજવીઓ એને પૂછવા આવતા હતા કે અજમલ તમારા ઘેર જગતનો બાપ બિરાજ્યો છે. વાલા એના બાળપણની વાત કરું પોકરણગઢના પીરની કે જ્યારે ગીડી દડો રમતા હતા ને એ દિવસ ભેરવાનો વરત તો એને એના બાળપણમાં કરી દીધો. આ તો જગતનો બાપ છે, આને કોની જરૂર હોય? આને તો ખાલી એક ઉલ્લેખ બનાવવાનો હોય. એ દિવસ જગતના નાથે એવો રાવ રચાવી દીધો કે ગેડી દડો રમતા હતા ને ગેડી દડો રમતો 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 જેમ કે દડો જ્યાં ભેરવાની બોમ્બમાં જઈને પડે ને બાલીનાથ બાવાની જોડે જઈને રામોપીર આજીજી કરે કે મારો દડો અહીંયા આવ્યો છે. ત્યારે જ બાલીનાથ બાવો પૂછે કે દીકરા આજે તું હંતાઈ જા ને કે અહીંયા ભેરવાની ભૂમિ છે, ભેરવો માણસ ખાય છે. કોઈ પશુ ઢોરને રાક્ષસો ખાતા હતા, તો માણસ ખાવ રાક્ષસ છે. ત્યારે રામાપીરને લેખ બનાવો તો જગતમાંથી પાપનો ભાર હટાવો તો. આ તો બ્રહ્માંડનો ભગવાન કૃષ્ણ એવું બોલેલો છે કે જ્યારે જ્યારે ધરતી ઉપર પાપ વધશે ને તો ધર્મની રક્ષા કરવા ને સત્પુરુષોની રક્ષા કરવા હું યુગે યુગે પ્રગટીશ. ત્યારે જગતના બાપે એમ કીધું બાલીનાથ બાવાને કે બાલીનાથ આજે મને બાપુ હુવાડી દો ને કે આજે ભેરવો મને ભરખી જાહે. એ દિવસ બાલીનાથ બાવાએ એના માથે ગોદડી ઓઢાડી અને રણુજાના રાજાને પોકરણગઢના પીરને જગતના બાપ અલગ ધણીને જગતના નાથને ત્યાં એની ઝૂંપડીમાં હુવાડ્યો ને ત્યાં તો બાપાએ રણુજાના રામે બાલીનાથ બાવાને ગુરુ માની લીધા. કેમ કે ભેરવાને એવો શ્રાપ હતો કે તું મરીશ પણ તને ગુરુ ભાઈ જ મારશે, તને આ જગતમાં દુનિયામાં બીજો કોઈ મારી નહીં શકે. ત્યારે ભેરવાએ બાલીનાથ બાવાને તો એ દિવસથી કબજે કર્યા હતા કે જ્યાં સુધી તારો કોઈ ચેલો થશે તો મને મારશે ને. એ દિવસ બાલીનાથ બાવાનો આવો લેખ હતો. અને બાલીનાથ બાપાએ જ્યારે રામાપીરના માથે હાથ મૂક્યો ને ગોદડી ઓઢાડીને ત્યાં તો બાપાએ તો એમને બાલીનાથને એમના ગુરુ માની લીધા. કેમ કે ભેરવને મારે તો એક સાધુની સાધુતાનો નાશ ન થાય. આ જગત ઉપરથી સનાતન ધર્મનો નાશ તો મારા વાલાએ કોઈ દિવસ થવા નથી દીધો. અને એ દિવસ જગતના બાપ ભેરવાને જ્યારે ભેરવો આવ્યો ને એને કીધું કે મને માણસ ગંધાય ગુરુ, મારે માણસ ખાવું. ત્યારે ગુરુએ કીધું કે વાલા કોઈ માણસ નથી ભેરવા, આ તો હું પોતે માણસ છું, તને માણસ ગંધાય. કે ના ગુરુ, મુદો તો રાક્ષસની જાત ને એને માંસની સુગંધ આવીને અલગના નાથને બનાવવું ને જગતના બાપને બનાવવું ને એ જ્યાં ઝૂંપડીમાં જઈને જ્યારે રામાપીરની ગોદડી ખેંચે ને વાલા કોકની તો મીટરો 2 મીટર લાંબી ગોદડીઓ થતી છે. આ તો લાખો ને કરોડો મીટર ભેરવાએ ગોદડી ખેંચી, ભેરવાના ઓતેડામાંથી હાહ નીકળી ગયો. ત્યારે જગતનો બાપ બોલ્યો કે ભેરાવ આજે તો તને જીવતો મૂકું તો હું રણુજાનો રાજા પોકરણગઢ અજમલજીનો દીકરો નહીં. વાલા એને જ્યાં જ્યાં જગતના બાપે જન્મ લીધા ને ત્યાં ત્યાં નંદ રાજાથી દશરથ રાજાથી લઈને માંડીને જોઈ લ્યો કે એને કોઈ દિવસ એના બાપનું નામ ભૂલ્યો નથી. રામ અવતારમાં દશરથ રાજાને મોટા કર્યા, કૃષ્ણ અવતારમાં જેટલા મોટા દેવકી જશોદાને કર્યા ને એટલા તો એના બાપ નંદ રાજા ને વાસુદેવને કર્યા હતા. વાલા આ તો જગતના નાથનો ઉલ્લેખ. ભૈરવને મારવા ગયા જાય છે એની છાતી ઉપર અખિલ બ્રહ્માંડનો માલિક જ્યાં પગ મૂકે ને ત્યાં તો ભૈરવ બોલ્યો કે અરે વાલા તમે કોણ છો? અરે મારે તો ગુરુનો આશીર્વાદ છે, બાલીનાથ બાવાનો આશીર્વાદ છે કે મને આ ધરતી ઉપર મારા ગુરુ ભાઈ સિવાય કોઈ મારી નહીં શકે. એટલી જોત જોતામાં તો બાલીનાથ બાપુ આવી પહોંચાને વાત કરી કે અરે બાળ તું કોણ છો? તું કોઈક દૈવી શક્તિ છો? ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક બોલ્યો કે ભલે સાધુ, આજ તારી સાધુતાનો હું નાશ નથી થવા દેતો. જ્યારે તે મને ગોદડી ઓઢાડી ને એ દિવસ તો મેં તને એક ક્ષણે તો મેં તને મારો ગુરુ માની લીધો તો તારી સાધુતાનો નાશ ન થાય. આ દુનિયામાં જ્યારે જ્યારે સાધુઓને તકલીફ પડી છે ને ત્યારે જગતનો નાથ સાધુઓના કામ કરવા આવ્યો છે. અને ભૈરવે કીધું કે વાલા તો તમે મારા ગુરુ ભાઈ થયા. ત્યારે રામાપીરને વિચાર આવ્યો કે હવે આને મારાથી મરાય નહીં. અને આજે પણ પોકરણગઢની ધરતીમાં નજર કરજો, ભૈરવની સમાધિ જીવિત છે, જીવિત
સમાધિઓ 3 છે રણુજામાં, એક ભૈરવની, એક જગતના બાપ રણુજાના રાજાની અને એક ડાલીબાઈની. ડાલીબાઈને જેને ધર્મની બેન કર્યા હતા. આવા તો એના અનેક ગણા હજારો પરચા છે. અને એમાંય વાત એની કરવી કે લાખા વણજારાની, જેની મિશ્રીનું વાલાએ લૂણ કરી દીધું અને પછી એ જૂઠું બોલ્યો હતો ને, એનો એને પાપનો સ્વીકાર કર્યો, એટલે એના એ મિશ્રીનું એને લૂણ કરેલું, એટલે લૂણની એને વાલા મારે મિશ્રી કરી નાખી. અને મારે વાત એ કરવી છે કે જગતના બાપનું જ્યારે અવતાર કાર્ય પૂરું થયું ને, ત્યારે એને સમાધિનો વિચાર કર્યો. સમાધિનો વિચાર કર્યો ત્યાં તો અજમલજીની આંખમાંથી ને મિનળદેની આંખમાંથી ગંગા ને જમના વહેવા લાગી. અને મિનળદેની આંખમાં આહુ જોયા ને તો ભલે જગતનો બાપ કનૈયો હતો, અવતાર કાર્ય પૂરું થઈ ગયું, પણ માનું વાત્સલ્ય છે ને એ તો જગતનો નાથ ભલે ભગવાન હોય પણ એને નમાવી દે. ત્યાં તો જગતનો નાથ કનૈયો બોલ્યો કે નંદ ને જશોદાને જે દિવસ ભગવાને ગોકુળ છોડી મથુરા ગયા ને ત્યારે એમ બોલ્યા હતા કે નંદ રાજા જશોદા રાણી આજે તમારે જે માગવું હોય માગી લો. એનો એ શબ્દ આજે જગતના બાપ અલગ ધણી રામાપીરે મિનળદેને અને અજમલ રાજાને કીધું કે આજે હું અખિલ બ્રહ્માંડનો માલિક બોલું છું કે મારા અવતાર કાર્યમાં તમારું જે કાર્ય હતું ને એ તમે સફળ કર્યું, તો તમે માગી લો. ત્યારે અજમલ રાજા મિનળદે એટલું કીધું ભગવાન જ્યારે જ્યારે તું અવતાર ધરે ને તો અમને તારા મા બાપ બનાવે કે ન બનાવે, પણ તારા પારે તારા રાજ રજવાડામાં અમને દાસ દાસી કરીને રાખજે. એ દિવસે જ્યારે રામાપીર સમાધિ લેવા જાય છે ત્યારે તો ડાલીબાઈને ખબર પડી કે જગતનો નાથ અલગ ધણી રામોપીર સમાધિ લે છે. ભલે ધર્મની બેન હતી પણ યુગો યુગ જેની બેન બની ને એ સુભદ્રા અવતાર ડાલીબાઈના મનમાં થયું કે આજ મારો નાથ સમાધિ લેવા જાય છે. ત્યાં તો ડાલીબાઈએ દોટ મૂકી અને દોટ મૂકીને જ્યાં સમાધિ રામાપીરની હતી ને જ્યાં સમાધિનું ખોદાઈ કામ થતું હતું ત્યાં તો જઈને ડાલીબાઈએ જગતના નાથને પ્રશ્ન કર્યો પ્રભુ આજ તમારી સમાધિ ખોદાય છે, તમારી સમાધિ નથી મારી સમાધિ છે. ત્યાં તો રામાપીરે પૂછ્યું કે બેન ડાલી તો એનું પ્રમાણ આપ. ત્યારે ડાલીબાઈએ કીધું કે વાલા જો આ સમાધિ ખોદાય એમાંથી આંટી દોરો ને કાંસકી નીકળે ને તો મનજોગ આ સમાધિ મારી છે. ત્યારે જગતના બાપે કીધું કે ડાલીબાઈ તો મારી સમાધિનું પર પ્રમાણ આપતા જાઓ. ત્યારે ડાલીબાઈએ કીધું કે વાલા તમારી સમાધિમાંથી અભય અંચળો અમર ગડિયો નીકળે ને તો માનજો કે આ સમાધિ તમારી. વાલા બે સમાધિઓનું પ્રમાણ આલ્યું. બે સમાધિઓ જગતના બાપ અલગ ધણી રામાપીરે સમાધિ લીધી અને એક બાજુ જગતજનની જનેતા સુભદ્રા અવતાર માં ડાલીબાઈએ સમાધિ લીધી. અને એ દિવસે જગતનો બાપ કનૈયા અવતાર મારો અલગ ધણી રામોપીર બોલ્યો કે વાલા તુગરો જો મારી સમાધિ ઉપર કોઈ દિવસ શંકા ના કરતા, દિલ્હીનો બાદશાહ આવે કે હું પોતે આવું ને તમને સપને આવીને કહું કે હું સમાધિમાં જીવિત છું તો એ વાતને માન્ય રાખીને મારી સમાધિ ઉપર શંકા કરીને ખોદતા નહીં, નહીતર બાપ પેલા દીકરાનું મૃત્યુ થાય. અને એના પછી આ તો જગતના બાપને લેખ બનાવવો હોય ને તો ગમે તે બનાવી શકે. એને એના માસ્ય ભાઈ રામાપીરના હરબુજી ને રામાપીર જ્યારે બાળપણમાંથી કે યુવાનીમાં આવ્યા ને ત્યાં સુધી એમને કોઈ દિવસ ઘોડેસવારી એકલી નથી કરી. એ બે હારે ને હારે ઘોડેસવારી કરતા. જ્યારે હરબુજી ઘોડેસવારી કરી રહ્યા હતા ત્યાં તો રામાપીરે જઈને હરબુજીને વાત કરી કે હરબુજી હાલ આપણે બંને ઘોડેસવારી કરીએ. બંને ભાઈએ ઘોડેસવારી કરીને ઘણી મોજ કરી. એ પછી હરબુજીને રામાપીરે કીધું કે હું મારા રાજના કાર્ય અર્થે થોડું કામ છે ત્યાં પતાવીને આવું, તું જા. હા ભય અંચળો અમર ગેડીઓ લઈ અને પોકરણગઢમાં જઈ અને અજમલ રાજાના હાથે હોપજે. ત્યાં તો હરબુજીએ અભય અંચળો અમર ગેડીઓ લઈને જ્યાં પોકરણગઢના રાજમાં પગ માંડ્યા ને ત્યાં તો પોકરણગઢના રાજમાં દરેક વસ્તીએ કાળા કપડા પહેર્યા હતા. કાળા કપડા પહેરીને હરબુજીના મનમાં ઘણા પ્રશ્નો ઉત્પન્ન થયા, પણ હરબુજીને મનમાં થયું કે ના કંઈક અગણિત ઘટના ઘટી લાગે છે. ત્યાં તો જઈને જોયું તો બધાએ વાત કરી કે રામદેવ પીરે સમાધિ લઈ લીધી છે. ત્યારે અજમલ રાજાએ વાત કરી કે રામદેવજીએ સમાધિ લઈ લીધી છે. ત્યારે હરબુજીને આ વાત માન્યમાં ના આવી. આ વાત ના માની તો હરબુજીને કીધું કે હાલ તને સમાધિ બતાવીએ. તો સમાધિ બતાવીને એ વખત હરબુજીએ કીધું કે જો તમે સમાધિ બતાવો તો આ રહ્યો અભય અંચળો ને અમર ગેડીઓ રામાપીરે મને હાથે હાથ હોપ્યો છે. પણ આ અભય અંચળો ને અમર ગેડીઓ એ તો રામાપીરની સમાધિમાં અંદર એમના ભેગો એમને પધરાવેલો હતો. ત્યાં તો આખી પોકરણગઢની પ્રજાને પ્રશ્ન થયો કે ના માનો કે ના માનો, પણ પીરનો વિચાર બદલાય ને તો પીર બહાર આવતા લાગે છે. એ દિવસ ફરી સમાધિ ખોદી. ફરી સમાધિ ખોદાતાની સાથે રામાપીરનો જે કહેલો કોલ હતો ને એ પૂર્ણ થયો. વાલા આવા એના અવતાર કાર્યો હતા. જગતના બાપના રામાપીર અવતાર
અવતારમાં એને જે કાર્યો કર્યા ને એના ગુણગાન ગાવું ને તો ઓછા પડે. પુસ્તકો ઢગલા થઈ જાય ને તો એના ગુણ લખવામાં આવે નહીં. એના ગુણ વિચારો ને તો વાલા રાતોની રાતો ટૂંકી પડે. પણ જગતનો બાપ જ્યારે અવતાર ધારણ કરે ને ત્યાં તો વાતો નોખી હોય. અને રામાપીરનું આવું અવતાર કાર્ય જોઈ તો આજે ગુજરાત ને રાજસ્થાન વાલા 18 વરણ જેની પૂજા કરે, આખું જગત જેને માને ને એના તો અનેક પરચા છે. પણ જોજો આજે ગુજરાતમાં કોઈ ગામ એવું નથી કે જ્યાં રામાપીરનું મંદિર નથી. રાજસ્થાનમાં કોઈ ગામ એવું નથી કે જ્યાં રામાપીરનો નેજો નથી. આવું તો એનું અવતાર કાર્ય છે. અને લાખો લોકો જેની માનતાઓ માને ને, જે કોઢિયાના કોડ કોઈ ના મટાડી શકે, કેન્સર જેવા રોગ કોઈ ના મટાડી શકે, દુનિયાનું જ્યાં વિજ્ઞાન ભોઠું પડે ને ત્યાં તો રણુજાનો રાજો હાચો પડે. જય અલગ તણી, જય રામ.